ગુજરાતમાં 182 માંથી 116 ધારાસભ્ય ખેડૂત છે અને હવે આજ દરેક ધારાસભ્યને ચેલેન્જ આપી છે પાલ આંબલિયાએ જાહેર મંચ ઉપરથી કહી દીધું છે કે જેટલા પણ ધારાસભ્ય છે કે જે લોકો ખેડૂત છે એ પછી કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એ દરેક ધારાસભ્યોનું પહેલી ફરજ એ છે કે જે અત્યારે હાલ ગુજરાતમાં ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવામાં આવી રહ્યા છે એ કામગીરીને ગમે તે રીતે બંધ કરાવી। આખો આ મામલો શું છે, પાલ આંબલિયાએ આ વિષયને લઈને વધુમાં શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર હોય, અત્યારે હાલ ક્યાંક આપણે જોતા આવ્યા છે કે પોલીસ છે, જે અધિકારીઓ છે, લોકો ખેડૂતોની સાથે ક્યાંક ખરાબ વર્તન કરી રહ્યા છે। એક તરફ ક્યાંક ખેડૂત છે એ વળતર માંગી રહ્યો છે અને બીજી બાજુ વળતર માંગતા અને સરકારની સામે અવાજ ઉઠાવતા તે લોકોની સામે ક્યાંક અટકાયત કરવામાં આવે છે। ઘણા બધા એવા આક્ષેપો છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકોને મતો મળી ગયા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ, એટલા જ માટે આ કામગીરી છે તે ફરી શરૂ કરવામાં આવી છે। 15 તારીખે એક મોટી કૂચ થવાની છે। ખેડૂતો હોય, કિસાન સમિતિના લોકો હોય, દરેક લોકો ગાંધીનગર જવાના છે અને ખેડૂતો માટે થઈને એક વિરોધ પ્રદર્શન થવાનું છે। પણ એની જે પહેલા જે 182 માંથી 116 ધારાસભ્ય છે એ લોકોએ પણ આ કામગીરી બંધ કરાવવી જોઈએ એવી ચેલેન્જ પાલ આંબલિયાએ જાહેર મંચ ઉપરથી આપી છે। એટલું જ નહીં, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે તો મંત્રી પણ છો, ધારાસભ્ય પણ છો, સત્તામાં પણ બેઠા છો, તો તમારા એક જ વાતને કારણે આખું કામ છે તે મોરબીની અંદર બંધ થઈ શકે છે, તો પછી કાંતિ અમૃતિયા કેમ કશું બોલતા નથી? પાલ આંબલિયાએ એવું પણ કહ્યું છે કે કાંતિ અમૃતિયાએ પોતાની શક્તિને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તેમની અંદર કેટલી તાકાત છે। એ એક જ વાતથી આખું આ કામ છે તે બંધ કરાવી શકે છે, તો કેમ કશું બોલતા નથી? વધુમાં આ વિષયને લઈને પાલ આંબલિયાએ શું કહ્યું તે સાંભળીએ। ખેડૂતોની વચ્ચે બેઠો હતો, એને ઉશ્કેરાટ કેવી રીતે કયો તમે? ખેડૂતોના હારે દુખી, ખેડૂતને પાણી નહોતું મળતું તો મને નહોતું મળતું, આ પરિસ્થિતિમાં એની હારે હું રહ્યો છું, એની વચ્ચે હું બેઠો છું, અને ધારાસભ્ય ન હોવા છતાંય, રાજ્ય કક્ષાનો મંત્રી ન હોવા છતાંય, મારું ગામ ન હોવા છતાંય એ અધિકારીઓ સાથે દલીલ કરીને ત્યારે મેં કામ બંધ કરાવ્યું છે। અને આને તમે જો ઉશ્કેરાટ ફેલાવે છે એવું ગણો તો એ ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ છે। અને હારે હારે મેં કાંતિભાઈની જરાક તાકાતે, જેમ સહદેવને તાકાત દેખાડવી પડે, ઓળખાવવી પડે, એમ મેં ઓળખાવવાનો પ્રયત્ન કર્યો। કાંતિભાઈ, આપ તો ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિ, સરકારમાં બેઠેલા રાજ્ય સરકારના મંત્રી છો, અને એસપી અને કલેક્ટર જનતાનો પગાર લઈને ખુરશી ઉપર બેસનાર જનતાના નોકર છે। જનતાનો પ્રતિનિધિ આદેશ કરે અને જનતાનો નોકર ના માને એવું બને ખરું? તો તમારી શક્તિ છે, અમાપ શક્તિ આ જનતાએ તમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવીને આપી છે, આ શક્તિને કાંતિભાઈ તમે ઓળખો। તમારા એક આદેશથી કલેક્ટરને એસપી ને બંનેને કહી દેવું પડે કામ બંધ કરો। તમે અને તમારા જેવા 182 માંથી 116 ધારાસભ્યો પોતાના સોગંદનામામાં ખેડૂત લખ્યું છે। આ 116 ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આપનો હોય, આ 116 ધારાસભ્યો ભેગા થઈ અને સરકાર પાસે પલોઠી વાળીને બેસી જાઓ અને કયો કે મારા ગુજરાતના ખેડૂતો માટે વીજ લાઈનોમાં સરકારે કડક નિર્ણય કરવો પડશે અને માર્કેટ ભાવના 4 ગણું વળતર જેમ રાજસ્થાને કાયદો કર્યો છે એમ ગુજરાત સરકારે કાયદો કરે, તો આમાં કઈ વાંધો છે ભાઈ? અને 100 ધારાસભ્ય માત્ર કાંતિભાઈને એકને નહીં, ગુજરાતના 116 ધારાસભ્ય જેને પોતે ખેતી પોતાનો ધંધો છે, પોતે ખેડૂત છે એવું લખ્યું છે, 116 ધારાસભ્યને હું આજે જેતપર ગામની આ ઉપવાસી છાવણીમાંથી
વિનંતી આગ્રહ સાથે ચેલેન્જ આપું છું કે જો તમે ખરા અર્થમાં ધારાસભ્ય હોવ તો સરકાર પાસેથી આ નિર્ણય કરીને બતાવો. અને 116 ધારાસભ્યથી આ નિર્ણય ના થતા હોય તો રાજીનામા આપી દો. એટલે એક તરફ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતોને લઈને પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે, એવામાં હવે પાલ આંબલિયા દ્વારા જે રીતે ધારાસભ્યો છે એ લોકોને ચેલેન્જ આપવામાં આવી છે, અહીંયા વાત તેમને કોંગ્રેસના ધારાસભ્યની પણ કરી છે કે જે તે કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય, દરેક ધારાસભ્ય કે જે પોતે ખેડૂત છે એ દરેક લોકોએ હવે આ કામગીરી બંધ કરાવવી જોઈએ, કારણ કે જે ખેડૂતોની સાથે આ વર્તન થઈ રહ્યું છે, તેમના ખેતરની અંદર જો વીજપોલ નાખવામાં આવે તો તેમને ભારે નુકસાન પહોંચી શકે છે. અને ક્યાંક ઘણા બધા લોકો છે એ લોકોનું એવું પણ માનવું છે કે નુકસાન એ હદે પહોંચી શકે છે કે કદાચ તેની ગણતરી કરવી પણ મુશ્કેલ છે. તો એ ધારાસભ્ય કે જે પોતાને ખેડૂત માને છે એ તો આ દુઃખ સમજી જ શકે છે, તો પછી તેમના દ્વારા પણ આ કામગીરી રોકવામાં આવે એવી વાત પણ અહીંયા પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.